આજના અલૌકિક અને દિવ્ય સત્સંગમાં જાણીશું ગુરુ ભક્તિ યોગનું રહસ્ય. એક બ્રહ્મનિષ્ઠ સદગુરુ જે સર્વ અનુભવ સિદ્ધ હતા, તેમની પાસે બ્રહ્મ જ્ઞાન આત્મજ્ઞાનનો અલૌકિક ખજાનો હતો. આ બ્રહ્મનિષ્ઠ સદગુરુના સાનિધ્યમાં ઘણા બધા શિષ્યો સેવામાં રહેતા હતા. ઘણા બધા શિષ્યો જે ગુરુ આજ્ઞામાં વચનમાં રહીને જીવન જીવતા હતા. આ બધામાંથી એક શિષ્ય હતો જેનું નામ જગ્ગા હતું. આ શિષ્યને ગુરુ પ્રત્યે અતૂટ પ્રેમ, અતૂટ ભાવ અને અલૌકિક સમર્પણ. આખો દિવસ બસ સદગુરુ 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 જ તેના હૃદયમાં થયા કરતું હતું. અને જ્યારે શિષ્ય સાચા ભાવથી સદગુરુનું સ્મરણ રાખે, સાચા ભાવથી સદગુરુને હૃદયમાં રાખે, સાચા ભાવથી સદગુરુની ભીતર જે આત્મતત્વ છે તેની સાથે જોડાય ને, ત્યારે ગુરુ શિષ્યનો એક આત્મા થાય છે. અને જ્યારે ગુરુ શિષ્યનો એક આત્મા પરમાત્મા થાય, ત્યારે ગુરુની ભીતરમાં રહેલું જ્ઞાન, ગુરુની ભીતર રહેલો ખજાનો, ગુરુની ભીતર રહેલી અષ્ટસિદ્ધિ નવનિધિ, બધોય ખજાનો આપમેળે જ શિષ્યમાં આવી જતો હોય છે. એટલે ગુરુની સમકક્ષ નહીં પણ ગુરુમાં જ શિષ્ય ભળી જતો હોય છે. પછી ગુરુ વચન કહે કે શિષ્ય વચન કહે, બંને એક હોય છે. આવો શિષ્ય જ્યારે ગુરુ ચરણમાં રહેવા માટે, ગુરુ ચરણમાં બેસવા માટે, આ આત્મજ્ઞાનનો ખજાનો સાંભળવા માટે જ્યારે તે શિષ્ય અશ્રુ સારે ને, ત્યારે અવશ્ય તે ગુરુ ચરણે, ગુરુ સાનિધ્યમાં, ગુરુ ઉર્જામાં અવશ્ય પહોંચી જ જાય છે. એક વખત ખૂબ મહાન મહાસત્સંગ સદગુરુ દરબારમાં હતો. હવે આ સત્સંગમાં જવાની, આ અમૃતવાણી સાંભળવાની, આ ખજાનો ગ્રહણ કરવાની ભીતરમાં ખૂબ જ તાલાવેલી હતી. અને કોઈ કારણસર એમ લાગતું હતું કે કેવી રીતે જઈશ, કેવી રીતે જવાશે, કેવી રીતે પહોંચાશે, એવું થતું હતું. વારંવાર એના એ જ વિચાર, એનું એ જ મનન મંથન કે મારે સદગુરુ સાનિધ્યમાં જવું છે, મારે સદગુરુ સાનિધ્યમાં જવું છે, મારે સદગુરુ સાનિધ્યમાં જવું છે. બસ એનું એ જ રટણ. અને આંખમાંથી અશ્રુઓની ધારા વહે, હૃદય ગદગદિત થઈ ગયું અને કઈ રસ્તો દેખાય નહીં. એમ થયું કે હવે કેવી રીતે જઈશ, ક્યારે રસ્તો મળશે, કયો રસ્તો મળશે, કયો માર્ગ મળશે, એમ એટલે તાલાવેલી, એટલો પ્રેમ, એટલો ભાવ, એટલી જિજ્ઞાસા. અને એ સમયે આપમેળે એવી ગોઠવણ થઈ, એવું થયું કે આપમેળે માર્ગ થયો. જેમ નદીમાં માર્ગ થયો, જેમ ભવસાગરમાં માર્ગ થયો, એવો માર્ગ થયો. અને એ સમયે હું એ મહાસત્સંગમાં પહોંચી, અમૃતવાણી પીરસી, એનો લાભ લીધો, ચૈતન્ય ઉર્જાનો ખજાનો પ્રાપ્ત થયો. અને ત્યારે એ સાક્ષાત્કાર થયો કે હકીકતમાં જો શિષ્યનો ભાવ હોય, શિષ્યની લગ્ની હોય, શિષ્યની જિજ્ઞાસા હોય, શિષ્યને પ્રાપ્ત કરવાની તાલાવેલી હોય ને, તો અવશ્ય આ ખજાનો શિષ્યને પ્રાપ્ત થાય જ છે. સદગુરુ તત્વ
સર્વવ્યાપક છે. સદગુરુ કોઈ વ્યક્તિ નથી, વિશ્વવ્યાપક શક્તિ છે. એટલે જો તમારો ભાવ હોય, જો તમારો પ્રેમ હોય, તો એ વિશ્વવ્યાપક શક્તિ ગમે તે રીતે તમને ત્યાં પહોંચાડી દેશે. ગમે તે રીતે તમે ત્યાં પહોંચી જ જશો. અને ત્યાં પહોંચો ને એ મહાન સાધના, મહાપુણ્ય હોય ત્યારે ગુરુ ચરણે પહોંચાય, ગુરુ ચરણે બેસાય ને ગુરુ ચરણે સત્સંગ સંભળાય. આ તો સાધના અને મહાધ્યાનનું ફળ છે. જ્યારે તમને ગુરુ ચરણે થોડો સમય મળે, સમય જ અમૂલ્ય છે ને, સમય બડા બલવાન, સમયનું ચક્ર છે. આ સમયમાં અવસર મળવો એ જ અમૂલ્ય અને દિવ્ય છે. અને ત્યારે સમજાયું કે સદગુરુ કોઈ વ્યક્તિ નથી, તે વિશ્વવ્યાપક શક્તિ છે. અને આ વિશ્વવ્યાપક શક્તિને તમે હૃદયથી, પ્રેમથી, ભાવથી જો યાદ આપો ને તો અવશ્ય તમારા બંધ દરવાજા પણ ખુલી જ જાય છે. એમ આ જગ્ગા સદગુરુ ચરણમાં રહે, સદગુરુ સાનિધ્યમાં રહે એટલે ગુરુનિષ્ઠ હતો. એટલે ગુરુ જેમ વચન બોલે અને એમ થાય જ, એમ જગ્ગા બોલે એમ થાય જ. એવો ગુરુ શિષ્યનો નાતો. હવે એ ગુરુ ચરણમાં રહેતો એટલે ભિક્ષા માટે ગામમાં જતો, ભિક્ષા લઈને આવતો અને પછી એ જમતા. હવે જગ્ગા ગુરુ ચરણે રહેતો એટલે નાની એવી લંગોટ જેવું સુતરાવનું પહેરતો હતો. હવે થોડા દિવસ થયા એટલે એ લંગોટ ફાટી ગઈ. એટલે જગ્ગાને મનમાં થયું કે મારે લંગોટ જોઈએ છે, સુતરાવની લંગોટ જોઈએ છે. એટલે જગ્ગા ભિક્ષાની સાથે સાથે આ સુતરાવની લંગોટ પણ ગામમાં લેવા માટે જાય છે. એટલે જગ્ગા બોલે છે કે દે માય સૂત લે માય પૂત, દે માય સૂત લે માય પૂત. એટલે સૂત આપો અને પૂત લો, પુત્ર લો એમ. દે માય સૂત લે માય પૂત. હવે એ તો અલખનો નાદ જગાવતો જાય છે, હાથમાં કમંડળ છે, અહીંયા ચીપ્યો છે અને અલખ નિરંજન. દે માય સૂત લે માય પૂત, દે માય સૂત લે માય પૂત, દે માય સૂત લે માય પૂત. એમાં એક કુંવારિકા બહાર આવે છે કે મહારાજ આ લો સૂત, આપો પૂત. જગ્ગાએ કીધું જા, તને પૂત થશે. એવું કહીને જગ્ગા ગુરુ ચરણે આવ્યો. ગુરુ ચરણે આવ્યો, ગુરુ સાનિધ્યમાં બેઠો, ગુરુની સામું જોયું. ત્યારે સદગુરુ ક્યાંક વિચારોમાં ખોવાયેલા હતા, ક્યાંક ભવિષ્ય જોતા હતા અને ક્યાંક એ ઊંડા ઊંડા વિચારોમાં ખોવાઈ ગયા હતા. સદગુરુએ સામું ન જોયું, આમ થોડા હૃદયથી આમ ઢીલા થઈ ગયા હતા. જગ્ગાને થયું આજે ગુરુનું આમ કેમ છે, આજે કેમ બોલતા નથી, આજે કેમ સૂનમૂન છે, શું થયું? આમ કોઈ દિવસ સદગુરુ પૂછે નહીં જગ્ગાને કે ભિક્ષામાં શું લાવ્યો, પણ આજે પૂછ્યું કે જગ્ગા. જગ્ગાએ કીધું હા સદગુરુ, ભિક્ષામાં શું લાવ્યો? જગ્ગાએ કીધું આ રોટલી, આ ભાખરી, આ શાક લાવ્યો છું, બીજું શું લાવ્યો? જગ્ગાને બહુ ખબર ન પડી, પણ અચાનક એનું ધ્યાન પેલા સૂત ઉપર ગયું. જગ્ગાએ કીધું આ સૂત લાવ્યો. સદગુરુએ કીધું શેના બદલામાં લાવ્યો? જગ્ગાએ કીધું કે મેં જઈને એવું કીધું કે દે માય સૂત લે માય પૂત. સદગુરુ ત્યાં જ થોડા નિરાશા ભર્યા થઈને નીચું મોં કરીને એમના ઓરડામાં ચાલ્યા જાય છે. જગ્ગા દોડીને ગુરુચરણમાં જાય છે, પગ પકડી લે છે અને કહે છે કે સદગુરુ બોલો, શું થયું? મારી શું ભૂલ થઈ? કેમ તમે ઉદાસ છો? કેમ નિરાશ છો? મારી કઈ ભૂલ થઈ? મારાથી કઈ ખોટું થયું? ગુરુ બોલો. સદગુરુ કઈ બોલ્યા નહીં. જગ્ગાએ પાછા પગ પકડ્યા કે સદગુરુ બોલો, તમે કેમ બોલતા નથી? તમે નહીં બોલો નહીં, ના ચાલે. તમારી વગર હું ના રહી શકું, તમારી વગર એક પલ વારે ના ચાલે. સદગુરુ બોલો. સદગુરુએ કીધું કે જગ્ગા, તે જે કુંવારિકાને કહ્યું છે કે દે માય સૂત લે માય પૂત,
અને એને પુત્ર થાય એવા તે આશીર્વચન આપ્યા છે. બરાબર? તું ગુરુનિષ્ઠ છું, મારો બાળક છું, અને મારા શિષ્યનું વચન મિથ્યા જાય નહીં. અને ભવિષ્યમાં મેં જોયું કે એ કુંવારિકાના લગ્ન થશે, પણ એના ભાગ્યમાં પુત્ર નથી. પણ આ ગુરુ વચનને પાળવા માટે તારે જ એનો પુત્ર બનીને જન્મ લેવો પડશે. જગ્ગા ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગે છે કે સદગુરુ, તમને મૂકીને હું નહીં જાઉં, ક્યાંય નહીં જાઉં, તમારા ચરણ છોડીને હું નહીં જાઉં. પણ સદગુરુએ કીધું કે હવે વચન મિથ્યા ના જાય, આ વચન પાળવું જ પડે. પણ જગ્ગાએ કીધું, સદગુરુ મને એક વચન આપો. સદગુરુએ કીધું, બોલ. કે આ દેહ છોડી હું ત્યાં પુત્ર તરીકે જન્મ લઈશ, પણ તમે મને તમારી સાથે જ રાખશો, ફરી તમારી જોડે જ હું રહીશ, હું ક્યાંય નહીં જાઉં, તમારા ચરણમાં જ રહીશ, મને વચન આપો. સદગુરુનું દિલ એટલું કકડી રહ્યું છે, એટલું હૃદય ભરાઈ રહ્યું છે, જગ્ગાનું પણ હૃદય ભરાઈ રહ્યું છે. ગુરુ શિષ્ય એકબીજાથી દૂર થવા માંગતા નથી. આ જે વિરહ આવ્યો છે એ સેવાતો નથી, ના કહેવાય ન સેવાય એવી બંનેની સ્થિતિ થઈ છે. ગુરુની આંખમાં આંસુ, જગ્ગાની આંખમાં આંસુ, પણ થાય શું? સદગુરુ હૃદય ભીની આંખે બોલે છે, જગ્ગા હું તને મારી પાસે જ રાખીશ, મારા ચરણમાં જ રાખીશ, જા, મારું વચન છે. જગ્ગા ધ્રુસકે ને ધ્રુસકે રડે છે. ગુરુથી દૂર જવું ગમતું નથી, ગુરુ સાનિધ્યથી દૂર જવું ગમતું નથી, ગુરુ ઉર્જાથી દૂર જવું ગમતું નથી, ગુરુ જ્ઞાનથી દૂર જવું ગમતું નથી. પણ હવે વચન બોલાઈ ગયું છે, તો શું થાય? માટે સાચા ગુરુના શિષ્યએ પણ જીવનમાં એટલું ધ્યાન રાખવું જોઈએ, બોલતા પહેલા, ચાલતા પહેલા, વિચારતા પહેલા. કેમ કે તમે બ્રહ્મનિષ્ઠ સદગુરુના બાળક છો. ક્યાંક એવું ન બોલી દેતા કે જે તમને ગુરુ ચરણથી દૂર લઈ જાય. જગ્ગા દૂર જંગલમાં જાય છે, જંગલમાં જઈ ધ્યાન સમાધિમાં બેસે છે, અને યોગ ક્રિયાથી પરિપૂર્ણ સદગુરુ હતા. એટલે શિષ્યમાં બધી ક્રિયાઓ હતી, આવડતું હતું બધું. એટલે ગુરુ કૃપામાં જગ્ગા યોગ ક્રિયાથી પ્રાણ છોડે છે. અને કહેવાય છે કે હવે પ્રાણ છોડી દીધા પછી સદગુરુ કંઈ બોલે નહીં, કંઈ ચાલે નહીં, ઉદાસ ઉદાસ રહેવા લાગ્યા અને રાહ જોવા લાગ્યા કે જગ્ગાનો પુનર્જન્મ, હવે જન્મ ક્યારે થાય. સદગુરુ રાહ જોવે છે, રાહ જોવે છે. અને એ કુંવારિકા આવે છે, જેની સાથે એના લગ્ન થવાના તે બંને આવે છે ગુરુ ચરણે, અને આમંત્રણ આપે છે કે ગુરુજી અમારા લગ્ન છે, આપ પધારજો. ગુરુએ કીધું કે લગ્ન પછી આવજો. લગ્ન થાય છે, પછી એ બંને સદગુરુ પાસે આવીને કહે છે કે અમારે સંતાન પ્રાપ્તિ થાય એ માટે આશીર્વચન આપો. ત્યારે હવે એ સમય આવ્યો જ્યારે જગ્ગાએ અહીંયા જન્મ લેવાનો હતો. સદગુરુ રાહ જોઈ બેઠા હતા કે ક્યારે લગ્ન થાય અને જગ્ગાનો અહીંયા પુનર્જન્મ થાય. ત્યારે સદગુરુ કહે છે, જો કે બંને પણ ગુરુ ભક્ત હતા, ગુરુનિષ્ઠ હતા, કહે છે કે જો તમને પુત્રની પ્રાપ્તિ થશે, તમારા ઘરે પુત્રનો જન્મ હશે, પણ એ કોઈ સામાન્ય પુત્ર નહીં હોય, એ મારું હૃદય છે, એ મારા પ્રાણ છે, એનો જન્મ તમારા ઘરે થવાનો છે. એનો પ્રેમથી ઉછેર કરજો, અને એ આગળ જતા આ માર્ગે ખૂબ આગળ વધશે તો એને આ માર્ગે સમર્પણ કરી દેજો. હું મારાપણાનો દાવો ન રાખતા. એટલે બંને સમજી ગયા અને બંને ખૂબ રાજી થયા કે અમારા ઘરે આવા અવતારનું આગમન અમારા માટે ખૂબ અમૂલ્ય છે. ધીરે ધીરે સમય વીતતો ગયો. ગુરુ રાહ જોતા રહ્યા કે મારા શિષ્યનો જન્મ થશે, શિષ્યનો જન્મ થશે. એમ સમય વીતતા વીતતા એક દિવસ આવ્યો જ્યારે જગ્ગાનો જન્મ થયો. સદગુરુ ખૂબ રાજી થયા અને તરત જ દોડતા
એમના શિષ્ય પાસે ગયા, રમાડ્યો અને ખૂબ રાજી થયા, હૃદય ચાંપી દીધો અને ગુરુ ખૂબ રડ્યા. એટલો પ્રેમ, એટલો આનંદ. ધીરે ધીરે સમય વીતતો ગયો અને ગુરુએ એનું નામ સુંદર રાખ્યું, સુંદરદાસ. દાદુ દીનદયાલના શિષ્ય સુંદરદાસ થઈ ગયા. આ બાળક 6 વર્ષનું થયું એટલે ગુરુ તેને સાથે રાખવા લાગ્યા, શિક્ષા આપવા લાગ્યા, આત્મજ્ઞાન, બ્રહ્મજ્ઞાન આપવા લાગ્યા. બધી શિક્ષાઓ, બધું જ્ઞાન તેને પીરસવા લાગ્યા અને પરિપૂર્ણ બનાવી દીધો. પણ થોડા સમય બાદ જ થયું એવું કે સમયનો અંતરાલ હતો. સદગુરુને દેહ છોડવાનો સમય આવી ગયો અને સુંદરદાસની ઉંમર 10 વર્ષની હતી ત્યારે સદગુરુ દેહ છોડી દે છે. સુંદરદાસને શિક્ષાનું, આ જ્ઞાનનું દાયિત્વ એમના બીજા કોઈ મોટા શિષ્યને આપે છે. સુંદરદાસને સેવાતું નથી. ગુરુનો વિરહ, ખૂબ હૃદયભીનું, ખૂબ એકાંતમાં તે જતા રહે છે. કેમ કે ગુરુ શિષ્યનો પ્રેમ એટલો અમર પ્રેમ છે કે જે ક્યારેય મરતો નથી. એ અમર, અજર અમર અને અવિનાશી છે. એ અવશ્ય મળી જ જાય છે. જો કે ગુરુ તત્વ તો હર હંમેશ સુંદરદાસની સાથે જ હતું. પછી સુંદરદાસ ઉચ્ચ હિમાલયમાં, પહાડોમાં જઈને ધ્યાન, સાધના, ભજન, સર્વશાસ્ત્રો, ઉપનિષદ, પુરાણ, વેદ એ બધાનો અભ્યાસ લઈને પરિપૂર્ણ થઈને આ વિશ્વને જ્ઞાન પીરસે છે, વિશ્વને અનુભૂતિનો ખજાનો પીરસે છે. અને આ સુંદરદાસે અદ્ભુત સાખીઓ પણ લખી છે જેમાં ગુરુ તત્વ પ્રત્યે શિષ્યનો પ્રેમ, ગુરુ તત્વ પ્રત્યે શિષ્યનો ભાવ, આ બધું તેમાં અદ્ભુત અને દિવ્ય લખેલું છે. માટે શિષ્યએ પણ પોતાના જીવનમાં હર હંમેશ શુદ્ધ આચરણ, શુદ્ધ વિચાર રાખવા જોઈએ. અને જેમ જગ્ગાએ પુનર્જન્મ લીધો અને સુંદરદાસ બની આખા વિશ્વમાં ગુરુ તત્વનો જય જયકાર કર્યો, તે તો અદ્ભુત જ છે. પણ હંમેશા બોલવામાં, ચાલવામાં શિષ્યએ ખૂબ ધ્યાન આપવું જ જોઈએ. ગુરુ ભક્તિ યોગના આ રહસ્યમાં જાણ્યું કે ગુરુ શિષ્યનો પ્રેમ શુદ્ધ બુદ્ધ અને ચૈતન્ય છે. એ પ્રેમમાં કોઈ સ્વાર્થ ન હોય, કોઈ આસક્તિ ન હોય, કોઈ ઈચ્છા ન હોય, તો ગુરુ શિષ્યનો એક આત્મા થાય છે અને ગુરુની ભીતર રહેલું આત્મજ્ઞાન, બ્રહ્મજ્ઞાન સર્વસ્વ આપમેળે જ શિષ્યમાં પ્રવાહિત થાય છે. આપ સર્વના હૃદયમાં બિરાજમાન પરમાત્માને પ્રણામ.